સમાચાર વડોદરામાંથી કે જ્યાં શહેરમાં ભયાવહ પૂર બાદ સ્થાનિકોમાં આક્રોશ છે। મેયર અને કોર્પોરેટર તેમના જ મત વિસ્તારમાં રોષનો ભોગ બન્યા। મેયર પિંકી સોની, કોર્પોરેટર રાખી શાહનો સ્થાનિકો દ્વારા વિરોધ થયો। પૂરગ્રસ્ત વિસ્તારમાં દૂધ પાણી વિતરણ કરવા પહોંચ્યા હતા નેતાઓ અને ત્યાં સ્થાનિકોના રોષનો ભોગ બની ગયા। શાબ્દિક પ્રહારો કરી બંને નેતાઓને સ્થાનિકોએ ભગાડ્યા। લોકોએ કહ્યું, અમને દૂધ નથી જોઈતું, તમે અહીંથી જાઓ, અમે ભૂખ્યા હતા ત્યારે અહીં કોઈ ન આવ્યું તેવો સ્થાનિકોએ શાબ્દિક મારો કર્યો। લોકોનો વિરોધ જોતા મેયર કોર્પોરેટરે ચાલતી પકડી। આ વાતના કોર્પોરેટર અને મેયર સાહેબશ્રીને નગરવાળા થઈને બધાએ દૂધ આપવા માટે આવ્યા હતા। બધાને દૂધ માટે ના પાડી હતી કે નથી જોઈતું, કેમ કે કામના ટાઈમ પર કોઈ ફોન નથી ઉપાડતું। ગઈકાલે રાત્રે 116 મકાનવાળા ભૂખ્યા હતા, પણ કોઈની પણ કોઈ ખબર અંદર પૂછવા આવ્યું નથી। બાજુમાં જ મેયર રહે છે તો પણ વડોદરામાં પૂર બાદ તારાજીથી રોષે ભરાયા છે સ્થાનિકો, ત્યારે ઠેર ઠેર ભાજપ નેતાઓનો સ્થાનિકો દ્વારા વિરોધ થઈ રહ્યો છે। વોર્ડ 7ના ભાજપ કોર્પોરેટર બંદી શાહ પહોંચ્યા હતા લોકોની વચ્ચે। સલાટવાડા તુલસીબાઈની ચાલ ખાતે પહોંચ્યા હતા। પૂરગ્રસ્ત વિસ્તારમાં પાણી ઓસર્યા બાદ કોર્પોરેટર મુલાકાતે ગયા। કોર્પોરેટરનો ઘેરાવ કરી સ્થાનિકોએ સવાલોનો મારો ચલાવ્યો। 2 દિવસથી ભૂખ્યા તરસ્યા રહ્યા પણ કોઈ જોવા ન આવ્યું તેવો સ્થાનિકોએ મારો ચલાવ્યો। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન કરાઈ હોવાનો લોકોનો આક્ષેપ છે। લોકોના રોષને પારખી જઈ બંદી શાહને સ્થળ પરથી ભાગવું પડ્યું। તો વડોદરામાં જે જળ તાંડવ સર્જાયું અને તે બાદ લોકો ભૂખ્યા તરસ્યા બેસી રહ્યા અને તે બાદ સ્થાનિક આગેવાન હોય, ભાજપના કોર્પોરેટર હોય કે પછી મેયર હોય, અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં એક તરફ મેયર કોર્પોરેટર મત વિસ્તારમાં જ રોષનો ભોગ બન્યા, તે બાદ કોર્પોરેટર પણ પૂરથી તારાજી થયેલા લોકોને મળવા માટે પહોંચ્યા, પરંતુ ત્યાં પણ સ્થાનિકો દ્વારા શાબ્દિક મારો ચલાવવામાં આવ્યો। અને બીજી તરફની આ તસવીરો એ છે કે જ્યાં વિધાનસભાના ધારાસભ્ય પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા।